જેમ જેમ કર્તવ્ય પરાયણ થાય તેમ તેમ કામના, મમતાના, આસક્તિ વગેરે દોષો આપોઆપ દૂર થતા જાય છે અને સમતામાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો જાય. સમતા હોવી સરખું. દુઃખ આવે તોય વાંધો નહીં, મારા પ્રભુએ મોકલ્યું. સુખ આવે તોય વાંધો નહીં, મારા પ્રભુનું મોકલ્યું. મારું નથી, મારા પ્રભુનું મોકલેલું છે. એમાં માણસને તકલીફ પડે નહીં અને સુખ આવે તો છકી જાય નહીં. મારા ભગવાનની કૃપા છે. દુઃખ આવે તો મારા ભગવાનની ઈચ્છા છે. આ બે જ શબ્દ યાદ રાખો. હારામાં હારો લાભ થાય, હારામાં હારી ખુશી મળે તો માનવાનું ભગવાનની કૃપા છે. અને દુઃખ આવે ને તો માનવાનું મારા પ્રભુની ઈચ્છા છે. એની ઈચ્છા વિના થતું નથી. એટલે દુઃખ આપણું 50% તો એમ જ ઓછું થઈ ગયું. અને દુઃખ તો આવવાનું. એના માટે તો અમેરિકાની અંદર શિબિર ભરાણી હતી કે સુખ અને દુઃખની ચર્ચા કરવા માટે 3 દાડા સુધી કરોડો રૂપિયા ખર્ચાતા. બધા તત્વચિંતકો, બુદ્ધિકો, વૈજ્ઞાનિકો, માનવવૈજ્ઞાનિકો ભેગા થયા હતા. એ છેલ્લે નિચોડ શું લઈ આવ્યા? હા, આપણને આપણું અનુકૂળ હોય ને એને સુખ કહેવાય અને આપણને પ્રતિકૂળ હોય ને એને દુઃખ કહેવાય. આ 2 વાક્ય આવ્યા. તો પાછળ એક ઉંમરલા એક 100-105 વર્ષની ઉંમરના તત્વચિંતક બેઠા હતા. એ ઉભા થયા, એને કીધું કે આ 2 શબ્દ 2 વાક્ય ખોટા છે. તો કે 3 દિવસનો નિચોડ છે, પણ કે નથી. તો કેમ? તમે કહો છો કે અનુકૂળતાને સુખ કહેવાય ને પ્રતિકૂળતાને દુઃખ કહેવાય. તો કે હા, પણ પ્રતિકૂળતા વિના અનુકૂળતા નથી આવતી, અનુકૂળતા વિના પ્રતિકૂળતા નથી આવતી. તો હવે ત્રીજો રસ્તો તમારી પાસે શું છે? તો કે એવું કેવું? તમે કોઈ એક્ઝામ્પલ આપો, કોઈ ઉદાહરણ આપો. તો કે સ્ત્રીને માં બનવાનું સુખ જોતું હોય તો પ્રસૂતિની પીડામાંથી પસાર થવું પડે કે નહીં? તો કે હા. તો કે પહેલા પ્રતિકૂળ આવ્યું, પહેલા દુઃખ આવ્યું તો માનું સુખ મળ્યું. પહેલા દુઃખ આવ્યું તો માનું સુખ મળ્યું. જ્યારે બાળક જન્મે છે ત્યારે સાથે સાથે માનો પણ જન્મ થાય. ત્યાં સુધી કોઈની દીકરી હતી, કોઈની બેન હતી, કોઈની ફોઈ હતી. પણ જેવું બાળક જન્મ્યું તો તરત માં પણ બની, એટલે માનો જન્મ થયો અને બાળકનો જન્મ થયો. તો એ પ્રતિકૂળતા વિના અનુકૂળતા આવી કરી. માણસ કે ને કે પગલીનો પાડનાર દ્યોને રના દે. શેર માટીની ખોટ હોય તો પથ્થર એટલા દેવ પૂજે અને દવાખાને એટલે દવા કરે. એ પ્રતિકૂળતા માટે જ ને, અનુકૂળતા માટે જ નહીં. પેલા પ્રતિકૂળતા માગી લીધી અને પ્રતિકૂળ પછી અનુકૂળતા આવે એટલે કે માં બની. ત્યારે 3 દિવસ ધૂણા ધોકાવ્યા. આપણે નથી કહેતા બાજરીના ઢૂંઠા, એને ગમે એટલા ધોકાવો તો એમાંથી પરાયણ ન બંધાય. આ એવું થયું. 3 દાડા ધોકાવ્યા પછી એને બોલા ઉંમરલાયક હતા ને એને પાણી ફેરવી દીધું. એ કે તમે કોઈ દી સુખને ના કાઢી શકો કે ના કોઈ દી દુઃખને કાઢી શકો. અને સુખ આવ્યા વિના દુઃખની ખબર ના પડે, દુઃખ આવ્યા વિના સુખની ખબર ના. એટલે 2 જીવનમાં રહેવાના. આપણા તત્વચિંતક નરસિંહ મહેતાએ લખ્યું હતું, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, રઘુનાથ ન જડીએ. એમાં ડરવાનું હોતું જ નથી. પણ ઘણા એવું કહે છે કે અમને તો સુખ જ જોઈએ, દુઃખ જોતું નથી. ભાઈ, આંખો બંધ કરવાથી સુખમાં આંખો બંધ થઈ જાય છે અને આંખો બંધ કરવાથી મુશ્કેલી જતી રહેતી નથી. અને મુશ્કેલી આવ્યા વિના આંખો ઉઘડતી પણ નથી. દુઃખ આવ્યા વિના આંખો ઉઘડે ખરી નહીં. તો શું કીધું? કામના, મમતા અને આસક્તિ આ વગેરે દોષો પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યથી આગળ વધો તો જતા રહે છે. ધીમે ધીમે આપોઆપ દૂર થાય છે અને સમતામાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો જાય છે. સમતામાં પોતાની સ્થિતિનો પૂર્ણ અનુભવ થતા જ કરતાપણું સર્વથા દૂર થઈ જાય અને ઉદ્દેશ્યની સાથે એકતા થઈ જાય છે. આ નિયમ છે કે પોતાને માટે કંઈ પણ મેળવવા કે કરવાની ઈચ્છા ન રહેતા અહમ એટલે વ્યક્તિત્વ આપોઆપ નષ્ટ થઈ જાય છે. અહીંયા અહમ આવે ને, અહમ હું પણ બસ એ નીકળી ગયું એટલે બહુ થઈ ગયું. હું મારા માટે નથી કરતો, હું મારા માટે નથી કરતો અથવા હું નથી કરતો,
મારા પ્રભુ માટે છે અને એના માટે હું સાધન છું, બસ પછી. જ્યારે હું નીકળી ગયો, અહમ નીકળી ગયો અને બીજાનું હિત આવી ગયું ને એટલે ભગવાન રાજ. હવે આ બનાવવું ને આ બોલવું હેલું છું, પણ આના માટે 30 વર્ષ લાગે. ત્યાં આ અંદર રોપાય. આના પ્રયોગો કરતા રહીએ ને. આપણે ત્યાં શાસ્ત્રમાં કહેલું છે અને એમાં પતંજલિ ઋષિએ કીધું છે કે 12 વર્ષ મહેનત કરો ને તે વાણીનું તપ થાય, ત્યાર પછી વાણી મીઠી થાય. ત્યાં સુધી વાણી મીઠી થતી નથી. અમે તો 60 વર્ષ કાઢી નાખ્યા કે અમારી વાણીને કેવડું તપ થયું. એટલે ભાઈ જેવું આખી જિંદગી બોલ્યા ને એવું છે એ જીભમાં ચોંટી જાય. હા, પછી સારું આવે નહીં. એના માટે પ્રયત્ન કરવો પડે. વાણીનો પ્રયત્ન જ્યારે કરીએ ને ત્યારે એ વાણીનું તપ થાય. સતત નિરંતર અને દીર્ઘકાળ સુધી જીભને કંટ્રોલથી બોલવાનું. માણસ એટલે તો કે છે કે વિચારીને બોલો, બોલ્યા પછી કદી ના વિચારીને બોલો. આજે માણસ શું છે, સીધું ભટ દઈને બોલી નાખે અને પછી વિચાર કરે. એટલે એ પેલું થાય. આપણે તો ગામડામાં કહેતા કે પાણી પીને ઘર ન પૂછાય. પાણી પી લેતા પછી શું અર્થ જ નથી. એમ બોલી લીધા પછી હવે ઓલું ખડગે હા ખડગે ને એ બોલ્યો તો ગુજરાતીઓ કે અભણ ને ડોબા દેવા હોય. હવે બોલી ગયો, વાણી નીકળી ગઈ. હવે તમે પાછી લાવી શકો ખરા? મોઢામાંથી નીકળેલી વાણી, દેહમાંથી નીકળેલો આત્મા, ધનુષમાંથી નીકળેલું તીર અને હાથમાંથી નીકળેલો સમય એ ક્યારેય પાછો આવતો નથી. હવે ગમે એટલી માફી માગે. હવે હું કે મને ગુજરાતીઓ માફ કરે, હમણાં તમારી ચૂંટણીમાં મત માગવા આવવાનું. હા, એ આ લોકોને ખરેખર આના ભેજામાં જ ભરેલું છે. ગુજરાતીઓની હારે એને વેર જ છે. કારણ કે વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી હતા તે દીનો આ દુશ્મની છે. એટલે તો નર્મદા આપણને 45 વર્ષ સુધી નહોતી આવવા દીધી. શું કરવા? કારણ કે એને સ્થાપના વલ્લભભાઈ પટેલે કરી હતી. લોખંડી પુરુષ એમને ન કહેવાય. આ ખરેખર આખી દુનિયાના નેતા છે ને એને પાસે બટકા લાગે. મોદી એમને વિચાર્યા વિના નહીં આવડું મોટી સ્ટેચ્યુ બનાવ્યું હોય. આખી દુનિયામાં ઊંચું સ્ટેચ્યુ હોય ને તો ગુજરાતીનું છે. અને ગુજરાતી ક્યાંય પાછો પડે? હા, અહીંથી ગયો તો અમેરિકા, અભણ હતો. ઇંગ્લિશમાં એડ્રેસ, ગુજરાતીમાં પૂછવાનું. બોલો લેવા આવે એમ તો એ આવ્યો નહીં. કંઈક રસ્તામાં ટ્રાફિકમાં રોકાઈ ગયો છે તે એરોડ્રામ ઉપર આવે ત્યારે એને લઈ જાય. હવે અમેરિકા જેવા સિટીમાં લઈ જાય કેવું થાય? હવે કે સારું આ બધા ધોળિયાની વસારે આને ઇંગ્લિશ આવડે. એટલે બધાને પૂછે કે હવે ગુજરાતી કોણ છે તો ખબર ન પડે. બધા કે ઇંગ્લિશમાં જ બોલે. અને પછી પોતે આ વિચાર કર્યો ગુજરાતી પાછો ન પડે. હો હા, હાથમાં સિંગ લઈ ગયો તો ને એના ભાઈબંધ હાટું. એ સિંગ લઈને દરવાજે ઉભો રહ્યો એરોડ્રામ. હા, સિકંદરની સિંગ. ઓલા ધોળિયા કે મારા બેટા આ શું કરે છે કે એ જોઈને હાલતા થઈ જાય. એને જ કઈ સમજ પડે નહીં ગુજરાતી બોલે એટલે. ત્યાં એક આપણો ગુજરાતી નીકળ્યો. આ તારી સિકંદરની સિંગ કોણ લેવાનું? કે બસ આ નો લે કઈ નહીં, તારી જરૂર હતી. કોઈ ગુજરાતી બોલવા વાળો તો જોઈએ. આપણે ગુજરાતીઓ પાછા પડી. એટલે યાદ રાખવાનું, જે આપણને કહેવા વાળા છે ને એ ખલાસ થઈ જવાના છે, પણ એ પેલું થવાનું નથી. ખરેખર મહત્વનું છે. અને અહમ કાઢવો પડે. વ્યક્તિત્વ આપોઆપ નષ્ટ થઈ જાય જ્યારે પરમાત્મા તરફ ગતિ કરીએ ને અને પરમાત્મા માટે કરીએ ને ત્યારે. પણ આ તો ટાઈમ થઈ ગયો ને, આવતી કરજો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.